ભગવાનને પૂછ્યું પ્રભુ ધર્મ એટલે શું? ત્યારે ભગવાને કીધું ભાઈ ધર્મ તને કહીશું તો યાદ રહે એવું નથી. તને બાળક તમને એમ પૂછે કે PhD માં કેવી રીતે આપણે આગળ વધી શકાય, 4 વર્ષનો બાબુ હોય તો એ શું સમજવાનો છે? પણ એને લાયક એ છે કે જો PhD ની વાત તો પછીથી, પણ KG માં તારે શું શીખવાનું છે હું તને બતાવું છું. કારણ કે PhD ની વાત તો PhD વખતે તને ખબર પડે. તો ધર્મની વાત જે આપણે કરવાની છે મુખ્યપણે એ કારણ કે અત્યારે બધા આપણે ગૃહસ્થ ધર્મમાં જ છીએ, કોઈ મુનિ ધર્મમાં છીએ. તો એને માટે ગૃહસ્થ ધર્મને માટે આમ તો ભગવાને વાત મુખ્ય 8 કહેલી છે. આપણે ત્યાં વિચારણા કરી પદ્મની પંચવિંશતિમાં આપણે એના નામ ગણાવી જઈએ. ભગવાન કે છે આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુષુ ચ વિનતે ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમ આપન નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા તત્વાભ્યાસઃ સ્વકીય વ્રતિરતે અમલમ દર્શનમ યત્ર પૂજ્યમ તદ્ગારહસ્થમ બુધાનામ ઇતરદેહ પુનઃ દુઃખદો મોહ પાશ. આપણે જો આ રીતે જીવતા હોઈએ તો આપણે ગૃહસ્થ છીએ, અને નહીં તો આચાર્ય છે એટલે કે છે તું જો આ રીતે ન વર્તતો હોય તો સખત કેદની સજા પામેલો કેદી છે. જેથી તારા સ્ત્રી પુત્ર પરિવાર આવી 24 કલાક બળદની રીતે તારી પાસે કામ કરાવે છે એમ કે મુનિ છે એટલે એ પ્રમાણે કે ને, કારણ કે એમને તો ત્યાગ ઉત્પન્ન કરાવવો છે, ઉપર લઈ જવા છે. એમાંથી આપણે અત્યારે તો માત્ર 2-3 કરીએ. એમાં પહેલો મુદ્દો જે છે એ આરાધ્યંતે જિનેન્દ્રાઃ. આ વિશ્વમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદને જેઓ પામ્યા છે તેવા પરમાત્મા તેમની બુદ્ધિ તેમનું સ્વરૂપ સમજીને જો કરવામાં આવે આપણું ચિત્ત પવિત્ર થાય. ચિત્ત પવિત્ર થતા કશાય ઘટે છે. અને જો તેમનું સ્વરૂપ યથાર્થપણે જાણે તો जो पद ताको वो पद माको पद प्राप्ति को आया हो. जो पद ताको वो पद माको पद प्राप्ति को आया हो. अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. धीमे 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 पाके ત્યારે દૂધપાક કરવા જેવું દૂધપાક નહીં, એટલું પેંડા બનાવવા જેવું. પેંડા બનાવવા પડે એકદમ ગરમ તાપે મૂકીને પછી બહાર જવું, પછી 4 કલાકે આવીએ તો પેંડા બની જાય ને. બા શું બને? કાર્બન બને. ખૂબ તાપે મૂકીને પછી બહાર જતા રહી ગયા. દૂધ આટલું બધું મૂક્યું છે એટલે આપણે આવીશું ત્યારે આટલો સરસ માવો. એ માવો નો થાય. એ તો જેમ જેમ તપાવતા જાઓ એમ નીચે દૂધ ન ચોંટે માટે હલાવતા જવું પડે, હલાવતા જવું પડે, હલાવતા જવું પડે, હલાવતા જવું પડે. અને ઉકળી જાય ને ત્યાર પછી જરા તાપ છે એનું રાખવું જોઈએ. અને પાણી ઉડાડો, પાણી ઉડાડો. જો થોડી વાર આગા પાછા થયા તો નીચે ચોંટી જાય તો વાસ મારે તો પેંડા કોઈ ખાય
એમાં તમે પેંડા બનાવે છે પણ અંદર જરા બળી ગયાની વાસ આવે, પાછા લઈ જાઓ. ધીરજ રાખવી પડે, ધીરજ રાખવી પડે. ભગવાનની ભક્તિ આપણે કરીએ ધીમે ધીમે કરતા 4 સ્ટેજમાં ભગવાનની કાઢવું પડે ને. આખો દિવસ જો ઘર વર વર ઘર ઘર વર ઘર વર ને વર ઘર એમ કર્યા કરીએ તો ટાઈમ ક્યારે મળે? ન મળે. એટલે પહેલી શરત છે ઉદાસ. ઉદાસ not to question why, there is but to do and laugh. કોઈ પણ બહાનું કાઢવાનું નથી કે મને સમય નથી, મારી આટલી મીટિંગો, આટલા કારખાના, આટલી મારી અપોઇન્ટમેન્ટ, આટલા મારા એડમિનિસ્ટ્રેશન, આટલા મારા પ્લાનિંગ, કશું 6 ખંડનું રાજ ભરત ચક્રવર્તીનું ચાલતું હતું. તોય પોતાનો સમય થાય ત્યારે જે કાળ ઝપાટા લે એમ કરીને પોતાના આત્માને ચેતાવતા, અને સિઝનલી એટલે જયારે ચોમાસું કે એવું કઈ હોય ત્યારે ભગવાનના દર્શન માટે, ઋષભદેવ પરમાત્માના દર્શન માટે ચતુર્વિધ પોતાના સેના સહિત જતા, પોતાનો રસાલો લઈ અને ભગવાનની ભક્તિ કરવા અને ભગવાનનો ઉપદેશ સાંભળવા જતા. હવે તમારો 4-5 કિલો ચાલે છે, ભગવાનને એમને તો 6 ખંડનું રાજ ચાલતું, માટે તમારા કરતા એ વધારે બિઝી હતા, તોય સમય કાઢતા હતા. માટે આપણી આર્ગ્યુમેન્ટ એ છે કે સાહેબ મારે તો મરવાનો ટાઈમ નથી, મને આવું બધું લખું ધર્મનું પરમનું એવું મન આવે, ठहर जाओ 10-20 साल और जाने बाद में सत्वान. આ જવાની જવા માટે જ આવી છે. જવાની જાય ત્યારે દીવાના પણ જતું રહે ને ખબર પડે કે જિંદગી કે તે જેવી જાણતી हमने तो समय जात फूल खिले, चुन चुन के देखा तो कांटे मिले. क्यों तुम्हारे लोगों को कहते हैं इनमें खुशियां है कौन बेशुमार है गम, एक खुशी और आहे 1000, यहाँ कोई न करे માટે એટલું કહેવું તારે જે કરવું તે કર, પણ અડધો કલાક ભગવાનની ભક્તિ માટે અને પોતાના આત્માની શાંતિ માટે કાઢવો એ દરેક માટે ફરજિયાત નહીં. તો દુઃખની પરંપરા સુનિશ્ચિત છે. એ માટે ભગવાન કેવા હોય, ભગવાન કેવા હોય નરુપત नाभिनंदन नाथ विश्व वंदन विज्ञानी भव बंधन ना फंद करण खंडन सुखदानी, ग्रंथ पंथ आद्यंत खंत प्रेरक भगवंता, अखंडित अरिहंत कंत हारक जयवंता, श्री मरण हरण तारण तरण विश्वोद्धारण अगहरे, हे ऋषभ देव परमेश पद राय चंद वंदन करे, ते ऋषभ देव परमेश पद राय चंद वंदन करे.
છે પરમાત્માને કોઈ દિવસ જાણ્યા નથી. જો તું પરમાત્માને જાણે તો દુનિયાની કોઈ પણ વસ્તુ તને ગમે. આપણે 70-80 વર્ષ પહેલા પંડિત લાલન થયા, એમને લંડન બોલાવ્યા હતા. અને પછી પેલી વિક્ટોરિયા રાણીએ પોતે વિદ્વાનોનું સન્માન કરતી, એટલે ત્યાં આગળ એક દાડો બોલાવ્યા. ત્યારે રાણી કહે છે કે જો પંડિતજી, અમારે ત્યાં તો આવો કોઈનો હીરો છે, આવો તમે કોઈથી જોયો છે? બોલો, દુનિયામાં સૌથી મોટામાં મોટી વસ્તુ મારી પાસે છે ને. એમ વિક્ટોરિયા રાણીએ પંડિત લાલનને, માતાજી, દુનિયાની સૌથી મોટી વસ્તુ તે આ કોઈનું હીરો નથી, પણ આ કોઈનું હીરો છે એવું જેણે નક્કી કર્યું, એની કિંમત જેણે નક્કી કરી, એ દુનિયામાં સૌથી મોટી વસ્તુ છે. કોઈનું હીરો એ મોટી વસ્તુ, હીરાની કિંમત કરી કોણે? જેણે કરી એ કોઈનું હીરાથી પણ મોટો. માટે જો પરમાત્માને જાણે, પરમાત્માને ઓળખે તો બીજું બધું ઠીકાઠીક થઈ જાય. બીજું બધું ઠીકાઠીક થઈ જાય. દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યાય પડે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. જો પરમાત્માને આપણે ઓળખીએ, જાણીએ, તો એમની સાથે આપણો જાણીએ, ઓળખીએ બરાબર, આપણો એમની સાથે પ્રેમ થઈ, એટલો જ આનંદનો માન. પરમાત્મા સાથે પ્રેમ થવો એ પરમાત્મા ક્યાંય સમીપ શિખર રહેતા નથી. એ પરમાત્મા પાવાપુરી કે પાલિતાણા કે તારંગા કે દેવગઢ ક્યાંય રહેતા નથી. બડવાનીમાં પણ રહેતા નથી, પપોરોમાં કે હસ્તિનાપુરમાં પણ રહેતા. દેહ દેવળમાં વિરાજમાન પરમાત્માને ઓળખવા માટે આપણે મંદિરે જઈએ છીએ. જો પરમાત્માના દર્શન કરવાથી આપણા દેહમાં રહેલા પરમાત્મા પ્રત્યે આપણી દ્રષ્ટિ ન જાય, તો જાણવું કે પરમાત્માના દર્શન કર્યા. આપણા વિશેષણ ભગવાન બતાવે છે તો ઘણા બધા. આપણે 3 દરરોજ બોલો એટલા પણ બરાબર યાદ રહે, પછી એમાંથી 7 યાદ કરજો. जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निष्पदेश दिया. बुद्ध वीर जिन हरि हर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो, यह चित्त उसी में लीन रहो. भक्ति भाव से प्रेरित हो, यह चित्त उसी में. પરમાત્માનો સાક્ષાત યોગ થાય જે કૃષ્ણને આપણે લઈને આવ્યા. વર્તમાનમાં આપણને અરિહંત તીર્થંકર ભગવાનનો યોગ અહીંયા છે નહીં, તેમ શુદ્ધ કેવડી કે અંગધર આચાર્યનો પણ યોગ છે નહીં. તો નેક્સ્ટ બેસ્ટ એટલે બીજી વસ્તુ આવી ગુરુ સૂચક વિનતી. સંત સમાગમમાં પ્રીતિ કરો. તમને દરરોજ હોટલમાં લઈ જાય છે એના પૈસાથી, પિક્ચર જોવા લઈ જાય છે. તમારે પિક્ચર ઓછા થઈ ગયા, VCR ચાલતું ગમે તે, એ જ છે. એ તમારા સાચા મિત્ર નથી. સિગરેટ પીતા શીખવાડે, અથવા માંસાહાર કરતા શીખવાડે, અથવા દારૂ બારૂ કઈ પીવડાવે, એ તમારા દુશ્મન છે. તમને લાગે છે બહુ સારા, એમ આપણે તો સારું,
પૈસા કઈ નહીં ખર્ચવાના, સારું સારું ખાવાનું મળે, સારું સારું જોવાનું મળે. આપણે તો બહુ સારા. આ ભાઈ બહુ સારા. ભાઈ સારા નથી, એ ભાઈ કુવામાં ઉતારે છે આપણને. કારણ કે આપણા ભાવ બગડે તો આપણો ભાવ પણ બગડે, ઓટોમેટિક જ બગડી જાય. કારણ કે આપણે પોતે ભાવ સ્વરૂપ છીએ. જેવા ભાવ કરીશું તેવો ભાવ મળશે, અને જેવી મતિ થશે તેવી ગતિ થશે. અને ભાવ બગડે તો પછી ભવિષ્યમાં દુઃખ આવે એવું નહીં. જ્યારે ભાવ બગડે છે ત્યારે જ દુઃખ આવે છે. પણ જીવને હજુ ખ્યાલ નથી. દ્રષ્ટાંત આપે છે કે છરી હોય અને છરી ઉપર તમારો ટોમેટો કેચઅપ લગાયો હોય, છોકરાને બહુ વાગે, આમ કરે અને જો વધારે કરે તો એને કેવું જોઈએ. એને બહુ ભાવે, જો 3-4 વાર કરે પછી પેલી ટમેટો કેચઅપ ના રંગનું જ અંદર થી કઈ નીકળવા મંડે ને બૂમો પાડવા મંડે. જગતના પદાર્થોમાં આપણને જે મોહાંત બનાવે છે તે આપણા મિત્ર નથી. આપણા મિત્ર તે છે જે આપણને સન્માર્ગે લઈ જાય, સારા વિચારમાં લઈ જાય, સારા આચારમાં લઈ જાય. આર્ય તત્વ, આર્ય જીવન, પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, એની બેઝ બનાવી અને પવિત્ર અને સુગંધિત બનાવે તો જ સુખ મળે. ડોલરથી સુખ મળે નહીં, ટીવીથી સુખ મળે નહીં, ગોલ્ડ સિલ્વર કે ડાયમંડથી સુખ મળે નહીં, દીકરાથી સુખ મળે નહીં, ધર્મપત્નીથી પણ સુખ મળે નહીં, શરીર બહુ સારું રહે તો પણ સુખ મળે નહીં, શિષ્યોથી પણ સુખ મળે નહીં, મંદિરોથી પણ સુખ મળે નહીં, શાસ્ત્ર જ્ઞાનથી પણ સુખ મળે નહીં. શું કરું, તમે બધું કાઢી નાખ્યું, જે રહ્યું તેમાં સુખ છે. પણ એ મળવા માટે વાયા મીડિયા જવું પડે. અહીંયા અમે લઈ આવ્યા, પણ પેલા એક્સપ્રેસ વે માં લાવે તો જ ફ્રી વે કહો છો. તમારે શું કહો છો? એ તો પહોંચાય નહીં. અહીંયા 7 વાગે નીકળ્યા હોય તો 12 વાગે આવી ગયા. અહીંયા એ કહે છે કે તારે તો બે વસ્તુ અત્યારે સ્વીકારવા જેવી છે. मार्ग में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, मेरे तो अब राम नाम दूसरा न कोई, मेरे तो अब राम नाम दूसरा न कोई. બે વાત નક્કી થઈ. બે વાત આમ તો પંચ પરમેશ્વર મંત્ર નક્કી થઈ. હરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માની ભક્તિ કરવી તે દરેક પુરુષનું કર્તવ્ય છે. અને સદગુરુઓનો, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય, શ્રી સાધુ અને ઉપલક્ષથી સંત અને જ્ઞાની પુરુષોનો આદર સત્કાર, વિનય, સેવા ઇત્યાદિ કરવા તે આપણા આત્માને માટે ઉર્ધ્વ ગમનનું એક સાધન. વાત તો એની અધ્યાત્મમાંથી એ જ આવે. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લેલ. ભગવાનની એટલે પંચ પરમેષ્ઠી અને સદગુરુ. અને બીજું લોક કટાયને ઘટાડવા માટે દાનની
ગૃહસ્થ ધર્મના બે પાયા રહેણસારમાં આચાર્ય શ્રી કુમકુમ સ્વામીએ કહેલા. ગૃહસ્થ ધર્મના બે પાયા, એક પરમાત્માની પંચ પરમેષ્ઠીની સંતોની ભક્તિ અને બીજું દાન ધર્મનું પ્રવર્તન. આ બે દ્વારા કોઈ પણ ગૃહસ્થ અવસ્થામાં વર્તતો જીવ પોતાના ભાવને નિર્મળ કરીને આગળ વધે છે, પાત્રતા વધારે છે અને સમ્યક દર્શન તરફ જાય છે અથવા આત્મજ્ઞાન તરફ જાય. પછી આહાર દાન રૂપે હોય, ઔષધ દાન રૂપે હોય, જ્ઞાન દાન રૂપે હોય, વસતિકા દાન રૂપે હોય, અભય દાન રૂપે હોય કે અનુકંપા દાન રૂપે, જે પ્રમાણે તને ગમે તે પ્રમાણે તું તારા દાનના વિભાગ પાડ. સ્પિરિચ્યુઅલ, કલ્ચરલ, સોશિયલ, એજ્યુકેશનલ એટસેટ્રા, ડિપેન્ડિંગ ઓન યોર એપ્ટિટ્યુડ. અને આ બેનું ફળ એ તત્વાભ્યાસ. જે ભગવાનની વાણી પોતાના ઘરમાં વસાવતો નથી અને જે ભગવાનની વાણી વાંચતો નથી તે જીવને ગૃહસ્થ કહી શકાય નહીં. અભ્યાસ એ શાસ્ત્રાભ્યાસ થી થાય. આપણા ઘરમાં તો એકલી નોવેલો છે અને આપણા ઘરમાં તો એવું લિટરેચર છે કે જે કોઈ આર્ય પુરુષના ઘરમાં હોય જ નહીં એવું હલકું લિટરેચર આપણા ઘરમાં રાખીએ એ આપણા માટે પતનનો માર્ગ છે ને આપણી સંતતિ માટે પણ પતનનો માર્ગ. દરેક વસ્તુમાં $1000 વાપર્યા છે, $2000 વાપર્યા છે, અમુકમાં તો વધારે. મોટો મોટરની વાત નથી કરતા, ઘરની અંદર આ ટીવી સેટ લાવે છે ને આ સોફા સેટ લાવે છે, ટી સેટ ને કોફી સેટ લાવે છે, પાછા બીજા સેટ પણ લાવે છે. એકાદ લાખ થઈ એવા લવાય નહીં આપણા ઘરમાં. એવા આપણા ઘરમાં હોય નહીં હોય તો આજકાલમાં રજા આપી દેવાની. પેલું બધા રંગ પીએ ને એવું આપણે પીવાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. સપ્ત વ્યસનમાં આવે છે. જુવા આમિષ મદિરાદારી આહે તક ચોરી કરનારી યહી સપ્ત વ્યસન દુઃખદાયી દુરિત મૂળ દુર્ગતિ કે જાય. કોઈ ઉપાય સુખી થવું હોય તો રાખી અને સહન કરવું પડે. સવા બહેનો સુખી થઈ. અત્યારે વરને ઘેર આવી હતી સાસરે ત્યારે જરાય ગમતું નહોતું. હવે વર્ષ 2 વર્ષ દરરોજ તમે બધા જાઓ એટલે રડી લે તો પપ્પાને કઈ ફોન બી કરી લે, પણ પછી એમ કરતા કરતા 2-3 વર્ષ નીકળી ગયા એટલે હવે જરા ઠેકાણે પડી ગયા. હવે કઈ વાંધો. પણ અહીંયા આવે બીજે જ મહિને પપ્પાને ઘેર જતા રહેતા ગમાડે ને ધીમે ધીમે કરતા ભેજ રાખવી પડે. આપણને સંતોષી માર્ગ બતાવે છે. માર્ગ એ આપણને ગમતો નથી પણ ગમાડવો, ગમતો નથી તો પણ ગમાડવો. અર્થાત ભારતથી અથવા અહીંયા તમારે મળતી હોય તો સારા પુસ્તકો ઘરમાં વસાવવા જોઈએ. આપણે પણ રાતના 10 વાગે 10:30 વાગે વાંચવા જોઈએ. તો આપણું જોઈને આપણા બાળકો પણ વાંચતા શીખશે અને વાંચતા શીખશે તો એમાંથી સારી વસ્તુ ગ્રહણ કરશે. આપણે એમ માનીએ કે છોકરાઓ વાંચ, મારે તો છોકરાઓનું કલ્યાણ કરવું છે, તારે શું કરવું? ખોટી વાત છે. Children cannot improve if you don't improve. Children learn more from our own life rather than from our teachings. They will do what we are doing. They will imitate what we do.
So the only way to improve the posterity is to improve ourselves in body, in speech and in mind. આવું વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે અહીંયા આગળ આપણે ટૂંકમાં વસ્તુનો છે એ કઈ જુદો નથી. એ તો એના બાહ્ય સાધન જુદા છે. બાકી મુનિ પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ને સમ્યક તપ એની આરાધના કરે છે. ગૃહસ્થ પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપની આરાધના કરે છે. પરંતુ પેલો લોઅર લેવલે કરે છે અને મુનિ મહારાજ હાયર લેવલે કરે છે. અને તેથી સાધન પણ થોડા જુદા છે, કારણ કે બંનેના સંયોગ પણ જુદા. તો આપણે 3 વાત યાદ રાખીએ. હું દરરોજ પરમાત્માની ભક્તિ કરવામાં થોડો સમય વિતાવીશ. પદ્ધતિ સ્તવન બોલે, ભક્તામર બોલે, કલ્યાણ મંદિર બોલે, દર્શન સ્તુતિ બોલે, સામાયિક પાઠ બોલે, નમસ્કાર મંત્રની માળા બોલે. ઇટ ઇઝ અપ ટુ યુ ટુ ચૂઝ which one. પણ ભાવથી ભક્તિ કરે, કારણ કે ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ને ભાવે જીવો. બીજી વાત, જ્યારે જ્યારે સમય મળશે ત્યારે સંત સમાગમ કરીશ. સંત સમાગમ નહીં મળે તો મુમુક્ષુઓનો, આત્માર્થીઓનો સમાગમ કરીશ. એમનો નહીં મળે તો સારા પુરુષો, સાહિત્યકાર, સંગીતકાર, ચિત્રકાર, શિલ્પકાર, સારા લેખક, ઉચ્ચ જીવન જીવનારા, વ્યસન રહિત આર્ય પુરુષોનો સમાગમ એટલે કંપનીમાં રહીશ. અને જ્યારે મારે સગવડ હશે, શક્તિ હશે, છે તો ઘણી, પણ હજુ તારી ઊંચી જ્યારે વધે ત્યારે 2 વર્ષે 3 વર્ષે ભારત જઈ અને 15 દિવસ, મહિનો, 2-3 મહિના, જે 3 મહિના 4 મહિના રહે એમાં લગભગ તારી શક્તિ પ્રમાણે પહેલા વર્ષે એને પહેલી વાર આવે ત્યારે 25% અને બીજી વાર આવે ત્યારે 50% આત્મકલ્યાણના નિમિત્તોમાં મારા જીવનને પરોવીશ. ત્યાં સત્સંગ કરવા માટે જઈશ, તીર્થયાત્રા કરીશ, સારા પુરુષોનો સમાગમ કરીશ, સારું સાહિત્ય ત્યાંથી ભેગું કરીશ અને ત્યાંથી નવા નવા નિયમો લઈને આવીશ. મારા આત્માને પવિત્ર ભાવોથી ભરપૂર કરીશ. 50% તમારે સાથે જવાનું, તમારા સાસરા ને બાપુજી, બા ને કાકા કાકી ને બધાને. પણ બધો ટાઈમ નહીં. બધો ટાઈમ જો એમાં જ જાય તો પછી પોતાનું ક્યારે કરે? પોતાનું એટલે આત્માનું. માટે સમય નિશ્ચિતપણે આપણે ટાળવો જોઈએ. પહેલેથી આ 3 વસ્તુ નક્કી કરી કે ભગવાનની ભક્તિ કરીશ, સમાગમ કરીશ, સારા પુરુષોનું સમાગમ કરીશ અને સારા વાંચન દ્વારા આત્મસ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન, આત્મસ્વરૂપની ઓળખાણ કરવાનો પ્રયત્ન કરે. તીર્થંકર ભગવાને જે માર્ગ લીધો છે તે સાચો છે એવી મને શ્રદ્ધા. અને જો એવી શ્રદ્ધા ન હોય તો કરવા જેવી, અને ન થાય તો અમારે કઈ કેવું નથી. પણ આગળ પર અમાસની રાત તારા માટે રાહ જોઈ જોગી છે. 2-5-10 હજાર વર્ષ નહીં,